તો પ્રધાનમંત્રી મોદી આજે અમદાવાદની મુલાકાતે અને અમદાવાદ એરપોર્ટ પર પદાધિકારીઓ પીએમ મોદીનું સ્વાગત કરશે. અમદાવાદ એરપોર્ટથી સાણંદ જવા માટે તેઓ ત્યારબાદ રવાના થશે અને સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું તેમના હસ્તે ઉદઘાટન થશે. પીએમ મોદી માઇક્રોન કંપનીના પ્લાન્ટનું ઉદઘાટન કરશે. સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં ચીપનું ઉત્પાદન થશે અને ચીપના ઉત્પાદનથી ભારતની વિદેશી આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે. તો સાણંદમાં એઆઈ ટેકનોલોજી માટે જરૂરી સાધનોનું ઉત્પાદન થશે. સાણંદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ રોડ શોમાં જનમેદની પણ ઉમટી પડશે. આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, ફરી એકવાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભવ્ય રોડ શોનું પણ આયોજન, કેવા આયોજન હાથ ધરાયા છે પાર્થ? જેમ ચોક્કસથી વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ એક દિવસ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે તેઓ આવશે. સાણંદ જીઆઈડીસીમાં જે સેમી કન્ડક્ટર એપીએમસીની જે સુવિધા છે તેનું ઉદઘાટન કરવામાં આવશે. સમગ્ર આખા જે પ્રોજેક્ટની વાત કરીએ તો એસએસડી અને રેમનું ઉત્પાદન કરવામાં આવશે અને આ જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ થકી કુલ 5000થી વધુ લોકોને રોજગારી મળશે. સાથે જ વાત કરવામાં આવે તો બપોરે 2 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચશે અને ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે સાણંદ જશે. લગભગ 3:30 વાગ્યાની આસપાસ ત્યાં રોડ શોની શરૂઆત કરવામાં આવશે. લગભગ 50,000થી વધુ જનમેદની પણ ત્યાં આવે તેવી પણ આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો લગભગ 1 કલાક સુધી રોડ શો થશે અને ત્યારબાદ સાણંદ જીઆઈડીસીમાં સેમી કન્ડક્ટરના જે કહી શકાય કે એસએસડી અને રેમનું ઉત્પાદનનું જે આખું જે યુનિટ છે તેનું ઉદઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.